विश्व की सबसे बड़ी और सबसे पुरानी डेमोक्रेसीज के रूप में भारत और अमेरिका नेचुरल पार्टनर है। બે મહાશક્તિઓના નેતાઓ આજે એ સમય મળવાના છે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સમગ્ર દુનિયામાં આતંકવાદને લઈને આશંકા છે। એક તરફ પાકિસ્તાન તાલિબાની આતંકવાદને ખુલ્લું સમર્થન આપી રહ્યું છે તો બીજી તરફ ચીન અફઘાનિસ્તાનમાં બદલાયેલી સ્થિતિનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે। આ સ્થિતિમાં જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસમાં મળ્યા તો તેમની ચર્ચામાં સૌથી મોટો એજન્ડા આતંકવાદ હોવાનું મનાય છે। कि आपके नेतृत्व में जो बीज हम बोएंगे इस पूरे दशक हमारी दृष्टि से बहुत ही भारत और अमेरिका के संबंध में विश्व के लोकतांत्रिक देशों के लिए एक बहुत ही ट्रांसफॉर्मेटिव ये कालखंड रहेगा ऐसा मेरा विश्वास है। અને તેનો અંદાજ પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની બેઠકથી લાગી ગયો। કમલા હેરિસે પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાની આતંકવાદ પર અમેરિકાનું વલણ સ્પષ્ટ કરી દીધું। કમલા હેરિસે કહ્યું, પાકિસ્તાન આતંકવાદ ફેલાવવામાં સામેલ છે। પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો કામ કરે છે। પાકિસ્તાન આતંકવાદ પર લગામ લગાવે। હેરિસે એમ પણ કહ્યું કે હિન્દ પ્રશાંતમાં મુક્ત વેપાર સુનિશ્ચિત કરવો જરૂરી છે। હેરિસના મતે દુનિયાના લોકતાંત્રિક મૂલ્યો પર ખતરો છે। તેમણે ભારતને અમેરિકાનો સૌથી મહત્વનો સાથી ગણાવ્યો। When the issue of terrorism came up, the Vice President suo moto referred to Pakistan's role in that regard. She said that there were terror groups that were working there. She asked Pakistan to take action so that these groups do not impact on US security and that of India. She agreed with the Prime Minister's briefing on the fact of cross-border terrorism and the fact that India had been a victim of terrorism for several decades now, and all the need to rein in and closely monitor Pakistan's support for such terrorist groups. માત્ર બાઇડન સાથેની મુલાકાત દરમિયાન જ નહીં પણ ક્વાડની બેઠકમાં પણ આતંકવાદ સૌથી મોટો મુદ્દો બનશે। ક્વાડના મંચથી પણ પાકિસ્તાનના આતંક પર વાર થવાનું નક્કી છે। क्वाड में डेफिनेटली जो भारत के जो मेन कंसर्न्स है, जो टेररिज्म है, स्पेशली अफ़गानिस्तान के जो बदल हुआ है तालिबान के आने से, एक्सट्रीमिज़म के बारे में, क्योंकि एक्सट्रीमिज़म टेररिज्म ये कोई कभी भी रीजनल इश्यूज रहते नहीं हैं। ક્વાડ બાદ કાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીનું ભાષણ થશે। યુએનના મંચથી પણ પીએમ મોદી દુનિયાને આતંકવાદના ખતરાથી અવગત કરાવશે। Mr. Prime Minister, it is my honor to welcome you to the White House and to Washington, D.C. It is my understanding that this is your first trip. પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની આ મુલાકાત એવા સમયમાં થઈ જ્યારે આખી દુનિયામાં ઉથલપાથલ મચેલી છે। વીસ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં સ્થિર સરકાર હતી। લોકશાહી મજબૂત થઈ રહી હતી, પરંતુ જેવું અમેરિકાની સેના ત્યાંથી રવાના થઈ અફઘાનિસ્તાન એકવાર ફરી અસ્થિરતાનો શિકાર બની ગયું। હવે જો કે ત્યાં કોઈ સુરક્ષા દિવાલ નહોતી તો તાલિબાનને કોઈ પણ વિરોધ વિના અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો। હવે તાલિબાન ત્યાં સરકાર બનાવી ચૂકી છે, પરંતુ આ સરકાર ચૂંટાયેલી નથી। લોકશાહી ઢબે સરકાર નથી બની, તેથી કેટલીક જગ્યાઓ પર વિરોધ પણ થઈ રહ્યો છે। ખાસ કરીને મહિલાઓના અધિકારોનું તાલિબાને શોષણ કરવાનું શરૂ કર્યું, જેનો કેટલાય સ્થળે મહિલાઓ ખુલીને વિરોધ કરી રહી છે। અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ દર્શાવી રહી છે કે છેલ્લા 20 વર્ષથી જે લોકશાહીને અમેરિકા અને ભારતની મદદથી ત્યાં મજબૂત કરવામાં આવી રહી હતી તે લોકશાહી માત્ર નબળી જ નથી પડી પણ પૂરી રીતે તબાહ થઈ ચૂકી છે।
અને અમેરિકા જાણે છે કે દુનિયાની શાંતિ માટે કેટલો મોટો આ ખતરો છે. As democracies around the world are under threat, it is imperative that we defend democratic principles and institutions within our respective countries and around the world, and that we maintain what we must do to strengthen democracies at home. And it is incumbent on our nations to, of course, protect democracies in the best interest of the people of our countries. आपने एक सच्चे मित्र की तरह बहुत ही संवेदना भरा और सहयोग का संदेश दिया था. उस समय अमेरिका की सरकार, कंपनीज और इंडियन कम्युनिटी सभी मिलकर के भारत की सहायता के लिए एकजुट हो गए थे. मुझे पूरा विश्वास है कि राष्ट्रपति बाइडेन और आपके नेतृत्व में हमारे संबंध नई ऊंचाई हासिल करेंगे. હાલ તો બંને દેશો માટે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સૌથી મોટો પડકાર છે. અમેરિકા પણ જાણે છે કે તાલિબાનની પાછળ કોણ છે. ભારત પણ જાણે છે કે કોણ છે. નામ કોઈથી પણ છૂપું નથી. તાલિબાનને સૌથી વધુ સપોર્ટ જો કોઈ કરી રહ્યું છે તો તે છે પાકિસ્તાન. ડ્રેગનની દાદાગીરીનો થશે ધી એન્ડ. ચીન વિરુદ્ધ રણનીતિક ચક્રવ્યૂહ. આજે મળશે 4 મિત્રો, ચીન પર થશે જોરદાર પ્રહાર. એક દિવસ પહેલા પીએમ મોદી જે અમેરિકા પ્રવાસ માટે પહોંચ્યા છે તે હવે તેમના સૌથી મહત્વના પડાવ પર પહોંચી ચૂક્યો. કારણ કે હવે માત્ર થોડા કલાકો બાદ જે બેઠક શરૂ થવાની છે તે એશિયાઈ દેશોની નવી નીતિ અને રણનીતિનો અધિકૃત દસ્તાવેજ સાબિત થઈ શકે. ભારતીય સમય પ્રમાણે રાત્રે આશરે 11:30 વાગે ક્વાડની બેઠક યોજાશે. આ બેઠક બાઇડનના આમંત્રણ પર વ્હાઇટ હાઉસમાં યોજાવા જઈ રહી છે. The first in-person Quad leaders meeting is a historic event, and we're all looking forward to it. વ્હાઇટ હાઉસમાં આશરે 2 કલાક સુધી ચાલનારી બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા યોજાશે. અને આ મહત્વના મુદ્દા કયા હશે તે તમને જણાવીએ તે પહેલા જાણી લો કે કોરોના કાળમાં આ ચારેય દેશોના પ્રતિનિધિઓનું એક સાથે એક ટેબલ પર આવવું રણનીતિક રૂપે કેટલું અગત્યનું છે. વિશ્વના નકશા પર આ ચારેય દેશ મળીને એક ચતુર્ભુજ બનાવે છે, તેથી તેને ક્વાડ કહેવાય છે. આ દેશો વચ્ચે જ આવે છે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરનો એ ભાગ જ્યાં ચીન અતિક્રમણ કરવા ઈચ્છે છે. આ વિસ્તારમાં તેણે મ્યાનમાર, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોને સૈન્ય સુવિધા આપી, જ્યારે મ્યાનમાર, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોમાં પોર્ટ સુદ્ધા બનાવ્યા. પરંતુ ચીનના દિવસો હવે ભરાઈ ગયા છે, કારણ કે વિકાસના નામે વિનાશ લીલાનો જે પ્લાન ચીન તૈયાર કરી રહ્યું છે તેના પર અંકુશ લગાવવા ક્વાડ સક્ષમ છે. અને તેની પહેલી ઝલક મળી હતી ગત વર્ષે નવેમ્બરમાં, જ્યારે ચારેય દેશોની નૌસેનાએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. ભારત અને અમેરિકા 1992થી માલાબાર એક્સરસાઇઝ કરતા આવ્યા છે. વર્ષ 2015માં જાપાન તેનો હિસ્સો બન્યો. પરંતુ ચીનને સૌથી મોટો ઝટકો ગત વર્ષે માલાબાર એક્સરસાઇઝથી લાગ્યો, કારણ કે ચીનની ધમકીને બાજુ પર રાખીને ઓસ્ટ્રેલિયા પણ યુદ્ધાભ્યાસમાં સામેલ થયું. ઓસ્ટ્રેલિયાનું ભારત, અમેરિકા અને જાપાનનું સાથે આવવું દુનિયામાં ચીનની દાદાગીરી વિરુદ્ધ મોટો સંદેશ આપે છે. ચીનથી પરેશાન તાઇવાન અને ઇન્ડોનેશિયા જેવા દેશો હવે મદદ માટે ક્વાડ તરફ જોઈ રહ્યા છે, જેનાથી ચીન ભડકેલું છે અને ક્વાડને પોતાની સામેનું ષડયંત્ર ગણાવી રહ્યું છે. 基于意识形态和政治偏见，借此对中方污蔑抹黑，企图干扰、阻碍、破坏北京 તમામ ક્ષેત્રીય દેશોને કોઈ ત્રીજા પક્ષના હિતોને નુકસાન પહોંચાડ્યા સિવાય શાંતિ અને વિકાસની પ્રવૃત્તિનું પાલન કરવું જોઈએ. ચીન આજે ભલે સલાહ આપી રહ્યું છે, પરંતુ સત્ય એ છે કે તેણે પોતાના ક્ષેત્રીય દેશોની સરહદોનું ક્યારેય સન્માન કર્યું નથી.
ભારતને ઘેરવા માટે ચીન આજે પણ પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે અને આજકાલ તો તે તાલિબાનનો પ્રવક્તા બનીને ફરે છે જેથી એશિયામાં ભારતને પરેશાન કરી શકાય, પરંતુ હવે તેની તમામ ચાલનો જવાબ ક્વાડ આપશે। दोनों चीज़ों में बड़ा क्लियरली ये इंडिकेटिव है कि भारत और अमेरिका दोनों साथ साथ काम करेंगे। एंड अगर आप बायलैटरल रिलेशनशिप में देखें तो पिछले स्पेशली जब से प्रेसिडेंट बाइडेन आए हैं, अगर आप इसको कंसिडर करें तो पहले 100 डेज में ही काफ़ी इंटेंसिव इंटरेक्शन हुई है। 3 बारी दोनों लीडर्स की आपस में बातचीत हुई, 3 समिट्स हुई। આજે યોજાનારી ક્વાડની બેઠકમાં કોવિડ સામે લડાઈ પર ચર્ચા થશે, જળવાયુ પરિવર્તનનું સંકટ પણ ચારે દેશોના એજન્ડામાં હશે, ટેકનોલોજી અને સાયબર સ્પેસમાં ચારે દેશો કેવી રીતે એકસાથે વધી શકે છે તેની રૂપરેખા પણ તૈયાર થશે। પરંતુ સમગ્ર દુનિયાની નજર એ વાત પર રહેશે કે હિન્દ પ્રશાંત વિસ્તાર મામલે ક્વાડ દેશો કેવી રણનીતિ સાથે આગળ વધે છે। અમેરિકામાં રાષ્ટ્રપતિ બદલતા રહ્યા, પરંતુ ભારત સાથે તેના સંબંધ દર વર્ષે મજબૂત થતા ગયા અને તેનું કારણ છે પ્રધાનમંત્રી મોદીનો એ કરિશ્મા જે તેમને ગ્લોબલ લીડર બનાવે છે। તેથી ભલે ઓબામા હોય કે ટ્રમ્પ, મોદી સાથે તેમના સંબંધ માત્ર કૂટનીતિ સુધી સીમિત નથી રહ્યા, પણ તેમની સાથે મોદીની પર્સનલ કેમેસ્ટ્રી હંમેશા ચર્ચામાં રહી। પ્રધાનમંત્રી બન્યા બાદ છેલ્લા 7 વર્ષોમાં મોદી જ્યારે પણ અમેરિકા ગયા, તેમની યાત્રા પર આખી દુનિયાની નજર રહી। સપ્ટેમ્બર 2014 અમેરિકાના ન્યુયોર્ક શહેરનું સુપ્રસિદ્ધ મેડિસન સ્ક્વેર ગાર્ડન। આ એ સ્થળ છે જ્યાં મોટા મોટા સ્ટાર્સના શો યોજાતા હતા, પરંતુ વર્ષ 2014માં અહીં મોદીનો મેગા શો થયો। પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર અમેરિકા ગયા હતા, પરંતુ પહેલી યાત્રામાં અમેરિકામાં તેમનું ભવ્ય સ્વાગત જોઈને દુનિયા હેરાન રહી ગઈ। આ પહેલી ઘટના હતી જ્યારે અમેરિકામાં મોદી મોદીની ગૂંજ સંભળાઈ। અમેરિકામાં રહેતા ભારતીયોથી ભરેલા મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં મોદીએ પોતાના ભાષણથી ત્યાં હાજર ભારતીયોનું દિલ જીતી લીધું। पूरा विश्व भारत की तरफ नजर कर रहा है। क्यों? क्योंकि उसे मालूम है 125 करोड़ का देश है, बहुत बड़ा बाजार है, बहुत ज्यादा डिमांड है। આ યાત્રા દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બારાક ઓબામાની પ્રધાનમંત્રી મોદી સાથે પહેલી મુલાકાત થઈ। બંનેએ સાથે મળીને કામ કરવાની વાત કરી। એટલું જ નહીં, અમેરિકી અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં મોદી અને ઓબામાએ મળીને એક સંપાદકીય લેખ પણ લખ્યો, જેમાં બહેતર દુનિયા બનાવવા માટે સાથે ચાલવાની વાત કરવામાં આવી। 1951થી દેશમાં ચાલી આવતી વસ્તી ગણતરીમાં પરિવર્તન કરવા માટે મોદી સરકારનો કોઈ પ્લાન નથી। લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીને લઈને બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી આ મુદ્દે અવાજ ઉઠતો રહ્યો છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારની એક અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કર્યું। હવે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રાલય જવાબ કે પછાત જાતિઓની ગણતરી કરવી વ્યવહારિક નહીં હોય। કેન્દ્રએ કહ્યું કે 2011માં જે સોશિયો ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સર કરવામાં આવ્યો હતો તેને ઓબીસી ગણતરી કહી શકાય નહીં। 2011માં થયેલી તેની ગણતરીનો ઉદ્દેશ પછાતપણાનું આંકલન કરવાનો હતો। આ આધારે જ્યારે જાતિગત જનસંખ્યાનું આંકલન કરવાની કોશિશ કરવામાં આવી તો ખબર પડી કે લાખો જાતિઓ નોંધવામાં આવી છે, જ્યારે કેન્દ્ર અને રાજ્યોની ઓબીસી યાદીમાં માત્ર અમુક હજાર જાતિઓ છે। લોકોએ પોતાના ગોત્ર અને ઉપજાતિઓને પણ નોંધાવી। તેના કારણે જાતિઓની સંખ્યાનું કોઈ અનુમાન લગાવી શકાય નહીં। સોગંદનામામાં કહેવાયું છે કે જાતિઓના સ્પેલિંગમાં એટલું અંતર છે કે તે કહેવું મુશ્કેલ છે કે કોણ ઓબીસી અને કોણ નહીં। સરકારે મહારાષ્ટ્રમાંથી જ ઉદાહરણ આપતા કહ્યું કે મહારાષ્ટ્રમાં પોવાર ઓબીસી છે પરંતુ પવાર નહીં। એક જ ગામ કે વિસ્તારના લોકોએ પોતાની જાતિનો સ્પેલિંગ અલગ અલગ દર્શાવ્યો છે। કેટલીક જગ્યાએ સર્વે કરનારાઓને અલગ અલગ સ્પેલિંગ લખ્યો છે। એવામાં આ સર્વેના આધારે જાતિગત આંકડા જુદા કરવાની કવાયત બેકાર સાબિત થઈ। આગામી વર્ષે યોજાનાર વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરીથી ઇનકાર કરતા કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે આ એક નીતિગત વિષય છે, તેથી સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ આદેશ આપવો જોઈએ નહીં।
આગામી વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જ્યાં ઓબીસી મતદારો મોટી સંખ્યામાં છે. એવામાં આ મુદ્દે વાર પલટવાર થશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દિલ્હીની રોહિણી કોર્ટ પરિસર, જ્યાં શુક્રવારે ગેંગવોર થઈ. બદમાશોએ ગોળી મારીને ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા કરી. આ ગેંગવોરમાં ગોગી સહિત કુલ 3 લોકો માર્યા ગયા. ફાયરિંગમાં 3 થી 4 લોકો ઘાયલ પણ થયા. વાત એમ છે કે ગોગીને સુનાવણી અંતર્ગત કોર્ટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં વકીલના ડ્રેસમાં આવેલા 2 બદમાશોએ તેના પર ફાયરિંગ કર્યું. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે જ્યારે ગેંગસ્ટર ગોગીને કોર્ટમાં સુનાવણી અંતર્ગત લાવવામાં આવ્યો તો 2 શખ્સોએ તેના પર ગોળીઓ ચલાવી. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોર માર્યા ગયા. તેમાંથી એક હુમલાખોર પર 50,000નું ઇનામ હતું. મહંત નરેન્દ્રગીરી જે મઠના પ્રમુખ હતા, તે કરોડો નહીં પણ અબજોની સંપત્તિવાળું પીઠ છે. જે સ્થળે બાબા નરેન્દ્રગીરીએ આત્મહત્યા કરી, તેની આજુબાજુની જમીનને લઈને મહંત અને તેમના શિષ્ય આનંદગીરી વચ્ચે અણબનાવ હતો. ખરું જોતા બાઘંબરી ગાદી પહેલા જર્જરિત અવસ્થામાં હતી. તેનો જીર્ણોદ્ધાર નરેન્દ્રગીરી કરવા ઈચ્છતા હતા. તેના માટે તેમણે પીઠની કેટલીક જમીન વેચવાનો નિર્ણય કર્યો, પરંતુ આનંદગીરી જમીન વેચવાના નિર્ણયની વિરુદ્ધમાં હતો. ये वो गद्दी है और इस गद्दी को और इसकी संपत्ति को समझने के लिए इस तस्वीर को देखिए जाते हैं, यानी कि ये जो मुख्य गेट से इस तरफ दूसरी तरफ का मकान और बने हुए हैं काफ़ी सारे. यहाँ से दूर तक जहाँ आपको दिखाई दे रहा है वहाँ तक इसी गद्दी की जो प्रॉपर्टी है वो हुआ करती थी, लेकिन इसका काफ़ी हिस्सा यानी आधे से ज़्यादा हिस्सा अब तक बिक चुका है. तो इसके पीछे की क्या कहानी है, अब आपको चलते हैं और समझाते हैं कि आखिर दोनों गुरु और चेले के बीच में विवाद हुआ तो हुआ क्यों. બાઘંબરી ગાદી પીઠની લંબાઈ આશરે 300 મીટર છે. પીઠના મુખ્ય દ્વાર પર દક્ષિણ દિશામાં સૌથી પહેલા કિનારાની જમીન વેચવામાં આવી. વર્ષ 2012માં સમાજવાદી પાર્ટીની સરકાર બન્યા બાદ એક હિસ્સો મહંતે હંડિયાના ધારાસભ્ય રહેલા મહેશ નારાયણ સિંહને વેચ્યો. વર્ષ 2012માં જ મહંત નરેન્દ્રગીરી મઠનો સૌથી મોટો હિસ્સો, જે આશરે 11,000 સ્ક્વેર મીટરનો હતો, તેને વેચવા ઈચ્છતા હતા. આ જમીન લેવા માટે સંગમ રિયલ એસ્ટેટના શૈલેન્દ્રસિંહ સામે આવ્યા. આ ડીલમાં મદદ કરી ધારાસભ્ય રહેલા મહેશ નારાયણ સિંહ. जब महंत नरेंद्र गिरी अपनी ज़मीन शैलेंद्र सिंह को बेच रहे थे तो इसमें मीडिएटर का काम कर रहे थे पूर्व विधायक महेश नारायण सिंह. वो महेश नारायण सिंह इस ज़मीन में कुछ हिस्सा चाहते थे, जिसको लेकर विवाद हुआ था. बाद में सारी पार्टीज एक साथ बैठी, यानी महंत नरेंद्र गिरी, शैलेंद्र सिंह और महेश नारायण सिंह, ये तीनों लोग बैठे और पैसे को लेकर के बातचीत हुई और उसके बाद इस ज़मीन को शैलेंद्र सिंह को सौंप दिया गया, जिस पर 3 साल में यानी 2015 के अंत तक इस अपार्टमेंट को शैलेंद्र सिंह ने बनवाया और 2016 से इस अपार्टमेंट की रजिस्ट्री शुरू कर दी. और इसी अपार्टमेंट में रहते हैं अजय सिंह, जो कि महंत नरेंद्र गिरी के गनर हैं और इस वक्त पुलिस की हिरासत. આ તમામ જમીનના વેચાણ બાદ ગુરુ મહંત નરેન્દ્રગીરી અને શિષ્ય આનંદગીરીમાં જે અસહમતિ હતી તે દૂર થઈ ગઈ. ત્યારબાદ બંને આગળ વધવા લાગ્યા. કેટલાક વર્ષો સુધી બધું બરાબર ચાલતું રહ્યું. વર્ષ 2018માં મહંત નરેન્દ્રગીરીએ મઠના ઉત્તર ભાગમાં સ્થિત ગૌશાળાની 10,000 સ્ક્વેર ફૂટ જમીન પર પોતાના શિષ્ય આનંદગીરીના નામે પેટ્રોલ પંપ ખોલવાનો પ્રયાસ કર્યો. 1000 स्क्वायर फीट की ज़मीन थी और बिल्कुल सामने आप ये जो जगह देख रहे हैं ये मठ की ही ज़मीन है. काफ़ी आगे तक कार्रवाई चली गई, लेकिन इस बीच में कुंभ की व्यस्तता और कुंभ के बाद जो गुरु और शिष्य में विवाद था, उस विवाद की वजह से नरेंद्र गिरी ने यहाँ पर पेट्रोल पंप खोलने की जो तैयारी थी उस पर विराम लगाया और यहाँ पर पेट्रोल पंप खोलने से मना कर दिया, जिसका विरोध आनंद गिरी कर रहे थे. और आनंद गिरी कह रहे थे कि अगर यहाँ पर पेट्रोल पंप नहीं खुला तो उसके बदले में उनको कुछ पैसे चाहिए. और इसी पैसे को लेकर के गुरु शिष्य में कुछ विवाद हुआ और विवाद लगातार गहराता चला. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આનંદગીરીએ પેટ્રોલ પંપ ખોલવા માટે સહમત થવા પૈસાની માંગ કરી હતી, પરંતુ નરેન્દ્રગીરીએ તેનાથી ઇનકાર કરી દીધો. ત્યારબાદ ગુરુ શિષ્ય વચ્ચે વિવાદ વધતો ચાલ્યો ગયો. એક તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી દુનિયાભરમાં ભીખનો કટોરો લઈને ફરી રહ્યા છે, તો બીજી તરફ તેમના જ પોલીસવાળા 27 લાખ રૂપિયાની બિરયાની પેટમાં પધરાવી ગયા. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોમાં 27 લાખ રૂપિયાની બિરયાનીના સમાચાર ખૂબ ચર્ચામાં છે, પરંતુ 27 લાખ રૂપિયાની આ બિરયાનીમાં છુપાયેલી છે પાકિસ્તાનની ભૂખમરી અને કંગાળીનું સત્ય.
ખરું જોતા ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાંથી રમ્યા વિના પરત ફરી. પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન થયું. તેને ગ્લાસ તોડ્યા વિના જ 12 આના ભરવા પડી રહ્યા છે. પાકિસ્તાનની કંગાળીમાં લોટ ભીનો થવા જેવી સ્થિતિનો સિલસિલો કંઈક આ રીતે શરૂ થયો. 500 પોલીસ કર્મીઓ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની સુરક્ષામાં તૈનાત હતા. 8 દિવસ સુધી પાકિસ્તાનની પોલીસ પણ હોટલમાંથી ભોજન મંગાવી રહી હતી. પોલીસ કર્મીઓનું બિરિયાનીનું બિલ આશરે 27 લાખ રૂપિયા આવ્યું. સુરક્ષા કર્મીઓ 27 લાખ રૂપિયાની બિરિયાની છાપટી ગયા તેનાથી પાકિસ્તાનની સરકાર ભડકી ઉઠી. પીસીબીના ફાઇનાન્સ વિભાગે બિલ જમા કરવાથી ઇનકાર કર્યો અને તપાસ સમિતિની રચના કરી. હવે આ 27 લાખ રૂપિયાની બિરિયાનીનું અસલી ગણિત સમજો. 500 પોલીસ કર્મીઓએ એક દિવસમાં 2 બિરિયાનીનો ઓર્ડર આપ્યો, એટલે કે એક દિવસમાં 1000 પ્લેટ બિરિયાની. 8 દિવસ સુધી પોલીસ સુરક્ષામાં રહી એટલે કુલ 8000 પ્લેટ બિરિયાની. 27 લાખ રૂપિયામાં 8000 પ્લેટ બિરિયાનીના હિસાબે એક પ્લેટ બિરિયાની 337 રૂપિયામાં પડી. એટલે કે પહેલાથી જ ફાટેલું પાકિસ્તાનનું ખિસ્સું વધારે ફાટી ગયું. ઉપરથી ન્યૂઝીલેન્ડે રમવાથી પણ ઇનકાર કર્યો. દિલ્હીના બાબા કા ઢાબાના વૃદ્ધ દંપતી તો તમને યાદ જ હશે. સોશિયલ મીડિયામાં તેમની મદદની એક પોસ્ટ મુકાઈ અને દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યા. આવું જ બન્યું છે અમદાવાદ શહેરમાં. મણિનગર રેલવે સ્ટેશન પાસે 14 વર્ષીય તન્મય અગ્રવાલ નામનો બાળક પરિવારને મદદરૂપ થવા માટે છેલ્લા 2 વર્ષથી સ્વાદ રસિયાઓને પીરસી રહ્યો છે કચોરી અને સમોસા. 2 દિવસ પહેલા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને 8મા ધોરણમાં ભણતા તન્મયની મદદે આવી સંસ્થાઓ. એક સંસ્થાએ તન્મયની સ્કૂલ ફી ભરવાની તૈયારી દર્શાવી તો અન્ય એક સંસ્થાએ તેની કચોરી ખરીદીને જરૂરિયાતમંદ લોકોને પીરસવાનો નિર્ણય કર્યો. આજે જ્યારે તન્મય તેના પિતા સાથે કચોરી વેચવા પહોંચ્યો તો લોકોની ભીડ ઉમટી. કેટલાકે તેની પાસેથી કચોરી ખરીદી તો કેટલાકે તન્મય સાથે સેલ્ફી પડાવી. सामान तो वही बिकता है, लेकिन अभी भीड़ बहुत ज्यादा होती है. पहले जितना बिकता था अभी भी उतना ही बिकता है. लेकिन लोग आते हैं, लोग क्या कहते हैं? कचौरी बनाओ. आते तो वीडियो बनाने आते, टेस्ट करके जाते हैं. और है ना, बाकी हमको कहते हैं कि आप डरना मत, किसी भी चीज की हेल्प चाहिए तो हमें एक कॉल कर देना, हम आपकी हेल्प करेंगे. આ વખતે નવરાત્રીમાં ગરબે ઘૂમશે ગુજરાત. ભૂપેન્દ્ર પટેલ સરકારે નવરાત્રીને લઈને આપી છે કેટલીક છૂટછાટ. નવરાત્રીમાં શેરી ગરબા, સોસાયટી ગરબા, વિજયાદશમી ઉત્સવની મંજૂરી અપાઈ. જો કે 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજી શકાશે. તો લગ્ન પ્રસંગમાં અગાઉ 150 લોકોની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 લોકોને છૂટછાટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યાએ નવરાત્રીની ઉજવણીની મંજૂરી નથી અપાઈ. તો 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ રખાયો છે.